અને ઇઝરાયલ પર આજે હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ કેટલીક ભારત આવતી ફ્લાઇટને અસર પણ પહોંચી છે અને અસર પહોંચતા કેટલાક ભારતીય કલાકારો ત્યાં અટવાયા છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને ઘણી ફ્લાઇટ્સ રદ થઈ છે ત્યારે ફ્લાઇટ્સ રદ થતા ગુજરાતી ગરબા ગાયકો અનેક સ્થળે ફસાયા હોવાની હાલ માહિતી મળી રહી છે। ગાયક ફાલ્ગુની પાઠક અને જીગરદાન ગઢવી ત્યાં ફસાયા હોવાની માહિતી તેમના દ્વારા વાત કહેવામાં આવી અને બંને ગાયકે વિડીયો રિલીઝ કરતા ગરબા રસિકોને તેમના દ્વારા જાણ પણ કરવામાં આવી। વધુ માહિતી મેળવીશું। ઉમંગ આપણી સાથે લાઈવ જોડાયા છે। ઉમંગ, વિડીયો રિલીઝ કરી તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે ભારતીય ગાયક કલાકારો પણ આ યુદ્ધના કારણે ક્યાંક ને ક્યાંક અટવાયા છે। ચોક્કસથી અત્યારે પ્રી નવરાત્રી એટલે વિદેશોમાં ઘણી બધી જગ્યાએ આપણા ગુજરાતી જે ગુજરાતનું ગૌરવ છે એવા ગાયકો છે વિદેશમાં જઈને નવરાત્રી કરી રહ્યા છે। એમાંના ફાલ્ગુની પાઠક અને જીગરદાન ગઢવી કે જે ખૂબ જ સારા ગરબા ગાય છે અને એમને જ્યારે સાંભળતો ત્યારે લોકો હિલોળે ચડે છે। પણ આજે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં દુનિયાભરમાં ઘણી બધી ફ્લાઇટ છે રદ થઈ છે અને એમાં બંને જે ગુજરાતી ગાયક છે બંને ફસાયા છે। ક્યાંક એમની જે ફ્લાઇટ છે એ અન્ય જગ્યાએ લેન્ડ થવી પડી છે એટલા માટે ફાલ્ગુની પાઠકે પણ વિડીયો જાહેર કરીને એમ કહ્યું છે કે હું આવી નહીં શકું એટલે એમના જે ગરબા હતા એ તો રદ જ થઈ ગયા છે। પરંતુ જીગરદાન ગઢવી કે જે જગ્યાએ ગાવા જવાના હતા એ ત્યાં આગળ માતાજી અંબેમાના જે અંબાજી મંદિર આવ્યું ત્યાંથી અખંડ જ્યોત લાવી અને ગરબા કરવાના હતા એટલે જીગરદાને કહ્યું છે હું તો નહીં જ આવી શકું પરંતુ જે પણ ખેલાયો છે મન મૂકીને ત્યાં છે એ ગરબે ઘૂમે ગરબા રદ નથી થયા પરંતુ હું નહીં આવું તેવો અફસોસ એમણે વ્યક્ત કર્યો છે અને સાથે એ પણ કહ્યું છે કે એક બે નહીં પરંતુ ઘણી બધી ફ્લાઇટો છે રદ થઈ છે એમાં ઘણા બધા લોકો છે ફસાયા પણ છે। જી ઉમંગ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો હાલ તેમના દ્વારા વિડીયો રિલીઝ કરવામાં આવ્યો અને આ અંગે માહિતી આપવામાં આવી। ગરબા રસિકોને તેમના દ્વારા અપીલ પણ કરવામાં આવી છે।